બલિદાનની વાત આવી એટલે એક વાત યાદ આવી મને વહતાભાઈ પાછી અમારી સૌરાષ્ટ્રની ધરતી છે અને મોવાની પાસે એક આમ જંગલ જેવા ડુંગરનો પહાડો એવા નાના નાના ગામડા છે અને એમાં તરેડ ગામ અને તરેડ ગામનો આજ પણ ત્યાં પાળિયા ઊભા છે એટલે મને આ પ્રસંગ યાદ આવે છે સવારનો પર ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી અને એમાં બરાબર હુરજ નારાયણ ઉગ્યા અને આખું ગામ બાજુમાં ગોપનાથનો મેળો છે માટે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે છેલ્લો સોમવાર શ્રાવણ મહિનાનો મેળામાં બધા આનંદ કરવા માટે યુવાનો માતાઓ બહેનો અમુક હાલી નો હક એવા વૃદ્ધો ગામમાં છે બાકી બધાય વયા ગયા અને 18 વર્ષનો એક યુવાન રાજગોર બ્રાહ્મણ નામ એનું બડુ રાજગોર ઈ એકલો છે ઘરે ઈ હજી મેળામાં જવાનો છે પણ શિવની પૂજા કરે છે 2 કલાક પૂજા કરીને પછી જાય છે એવું નક્કી કરેલું અને એમાં બરાબર બેન રાખી દો ઘડીક ચાય હવે પછી પૂરું કરીને કરશું રાખતી હો બે લગભગ નહીં વાંધો યાદ નહીં આવવા દો બહુ હા પછી હારે પીશું હવે એટલે આ એકાદ પ્રસંગ છે એટલે યાદ આવે છે એટલે 18 વર્ષનો ઈ રાજગોર બ્રાહ્મણ બડુ રાજગોર છે ઈ આમ મહાદેવની આરતી કરે છે મહાદેવ 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 અને ભોળિયાનાથને જેને કહેવાય યાદ કરે છે શિવને યાદ કરે ગંગ બાર જટ ધાર મંડ યમ યાદ જંગ ચંગ લઈને ચંડ યમ બાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગ નંબ જંગ મુંડ માલ યમ સુલ પાન હેપી નાગ ચજનમ ડાક ડમરુ યબાજ બજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો કે લાવનમ વ્યાલ યાલ ખાલ લઈને બાસનમ કહેરી બિસાત કી નાચરમ અંગ કો વિભૂતિ રંગ ચઢિયમ જોગ ભોગ ધ્યાન પ્રામ દ્રઢિયમ દેવદાન માનગે સંબંધિતમ બંધિતમ કલેશુર કંદનમ કામ નામ નિષ્પુર નમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ ઈ શિવની પૂજા કરી રહ્યો રાજગોર અને આમ બરાબર આરતી ભરે છે એમાં લૂંટારાઓને ખબર પડી ગઈ કે આ ગામનું આખું ગામ મેળામાં ગયું છે અને ગાયુંનું ધણ ને વાળી અને લૂંટારા મીડા ભાઠા મારવાનું ગોદરથી ધણ ને ઉપાડ્યું ભાઈ ઈ ધણ ને ઉપાડ્યું એક બે બુઢિયા ગોવાળા હતા એને માર્યા પડી ગયા અને ધણ ને લઈને ભાગ્યા એમાં બડુ રાજગોરના ભાભી છે એમના મોટા ભાઈને ઘરેથી છે ઈ મોતીબાઈ નામ અને હળી કાઢીને આવી એ બડુભાઈ ગજબ થઈ ગયો આજે ગામમાં કોઈ આદમી નથી અને આપણા ગામના ધણને લૂંટારાઓ વાળી ગયા લાગ જોઈને વયા ગયા આપણી ગાયું જાહે હવે બડુ ધોડ જલ્દી બાજુના ગામોમાંથી કોકને બોલાવી આવ ગાયુંના ધણને વાળી જાય છે લૂંટારાઓ કોકને બોલાવી આવ તું ઝટ જા અને તઈ આરતી ફરતી હતી પૂર્ણ ભક્તિ રસમાં જે ભૂદેવ હતો એ રાજગોર બ્રાહ્મણનો યુવાન 18 વર્ષનો હતો ઈ ભક્તિમાં હતો અને ઈ ભક્તિમાં થોડીક પહેલા હતો પણ થોડીક પહેલા ભક્તિ રસમાં હતો અને રસ બદલાણો અને વીર રસ આવ્યો ભાઈ રુદ્રની જેમ શંકરનો વીરભદ્ર નામનો ગણ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા જેને કહેવાય નિહિર્યો હોય એમ ફરાક ફરાક ફરક પૂજાઓ થવા મંડાણી ભૂદેવની હાથમાં આરતી હતી મેલી હેઠી ઓ ભાઈ અને આરતી હેઠી મેલી અને જેને કહેવાય આમ જોયું મહાદેવના મંદિરમાંથી ત્રિશૂળ ઉપાડ્યું ભાઈ એક તરવાર ઉપાડી અને ગણગતી દોટ મૂકી અને ઘોડી માથે સવાર થયો એ ઘોડી માથે સવાર થઈને નીકળ્યો બુઢિયાઓ કેવા મીડા એ બડુભાઈ રહેવા દે તારી ઉંમર નાની છે અને બાજુમાં જ ગામ છે ત્યાંથી જુઆ આપણને મદદ કરવા વાળું આપણું ગામ આપણે બહુ રાખે છે અને તરત હળી કાઢીને જા તો આવી જાય ધણને કઈ વાળીને જવા નહીં દે અને તેદી કીધું કે અરે હું વાળી આવી પણ તું થોડો અર્જુન છો કોક બુઢિયો ભાભો બોલ્યો તું થોડો અર્જુન છો તો વિરાટની ગાયું ને જેદી આખા હસ્તિનાપુરના મોટા મોટા યોદ્ધાઓ છે એ વિરાટની ગાયું વાળવા આવ્યા હતા ભીષ્મ પિતા દ્રોણ ને કરણ ને દુર્યોધન ને એવા તેથી અર્જુન એકલો છે એને ગાયું પાછી વાળી લીધી હતી ને બધાને યુદ્ધમાં હરાવી દીધા હતા પણ તું થોડો અર્જુન છો બડુ રાજગોર તું અર્જુન નથી કે તું એકલો ગાયુંને વાળી આવી તો કે ગાયું વાળે ઈ જ અર્જુન હોય હવે અર્જુન ને કઈ બીજે ગોતવા જવાનો ન હોય હવે તો ગાયું વાળે અર્જુન હોય અને ઘોડી મારી મૂકી ભાઈ પીરાણી તાજણી ઢેલે હેમાણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂકી ફૂલ માળ બાદલી રોચડી રેડી સિંગાળી સગાળી બેરી છપર વાંગળી શેણી ચાંગરી ચમર ઢાલ ઈ ઘોડીની માથે સવાર થઈને નીકળ્યો એમાં બે બેનપણીઓ ઈ બડુ રાજગોરની એક બેન એની બેન હતી પાર્વતીબાઈ ઈ પાર્વતીબાઈ બડુ રાજગોરની બેન હતી 18-20 વર્ષની ઉંમર અને એની ઈ જે બડુ રાજગોરની બેન જે હતી પાર્વતીબાઈ એની ખાસ બેનપણી દુધીબાઈ એ 20 વર્ષની દીકરી એ આયરની દીકરી એ બે બેનપણીઓ હાલી આવે ભાઈ બડુભાઈ ક્યાં જાવ તો કે ગામનું ધણ કોક વાળી ગયા એ બાજુમાં ભવાનીનું મંદિર હતું અંબાજીનું એ મંદિરમાંથી બે દીકરીઓએ તરવારો ખેંચી મિત્રો હો ભાઈ અને બડુ રાજગોરને કીધું કે તું જો યુદ્ધના મેદાનમાં જાતો હોય
તો હવે એક દુર્ગા મહાકાળી અને એક અંબા બની અને જો દુશ્મનનો માથે તૂટી ન પડી તો અમે આ દેશની દીકરીઓ ન કહેવાય ભાઈ. દરબારો ખેંચી હો ખેંચી દરબારો અને ભાઈ દીકરીઓ ગણગતી દોટ મૂકી. બડુ રાજગોરનો પાળેલો એક કૂતરો હતો મિત્રો. આ દેશમાં તો પશુ હોય ને એ હારું જીવી જાય કંઈક કરી જાય તો એને માણસ યાદ કરે છે. એનો પાળેલો કૂતરો વાહે ધોડ્યો ડાકિયા જેવો કૂતરો. એ કૂતરો અને બડુ રાજગોરના બેન પાર્વતીબાઈ અને આયરની દીકરી દુધીબાઈ એ બે જુવાન દીકરીઓ વાહે કૂતરો અને બડુ રાજગોર ઘોડી ઉપર છે અને બરાબર તરેડ ગામથી નીકળીને માત્રા ગામ માતર પર આવે એની નળ આવે હાંકડી. નળમાં ઓલા ધણને ભાઠા મારે છે. 15-20 જણા છે અને લૂંટારાઓ ધણને ગાયું પાછી ધરાર આવવાનું કરે ને ભાઠા મારે છે. અને બડુ રાજગોરે કર્યો પણ કરો આજ મૂકી દો ગાયું માતાજીને મારો છો અને નકર માટી તાવ માટી ખબર પડે. ઓલા કે તું એકલો આવ્યો છો આ બે છોકરીઓ ભેળીઓ લઈને આવ્યો છો ને હું અમને મારી દઈને ધણ પાછું વાળી લે એમ. તો કે ઈ તો પછી લેડ્યા પછી મરદની ખબર પડે. અને આમ બડુ રાજગોર ઘોડી હોતો ત્રાટકોર બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક તરવાર માંડ્યો હાકવા. ઈ આ બાજુ બડુ રાજગોર એની હગી બેન છે ઈ પાર્વતીબાઈ વાહે રહીને લડે છે એટલે પાછળથી બડુ ઉપર કોઈ ઘા ન કરી જાય. આમથી આવે તો આમ તરવારનો ઝાટકો મારે, આમથી આવે તો આમ ચંડી બની તરવારનો ઝાટકો મારે. પણ ચોટીલાના ડુંગરેથી ચામુંડા ચંડમુંડને રોળવા માટે ઉતરી હોય એવી તેની પાર્વતીબાઈ લાગતી હતી. આ બાજુ આહિરની દીકરી દુધીબાઈ એવી લાગતી હતી. એક બાજુ લડતી હતી એકલી અને મંડ્યો લડવા. બે દીકરીઓ વેતરાઈ ગઈ તો લોહીના ફુવારા ઉડતા હતા. આ બાજુ કૂતરો ઉલળી ઉલળીને માથેથી માથું પકડીને હેઠા પછાડે. કૂતરો કપાઈ ગયો. બે દીકરીઓ છે એ વેતરાઈ ગયું. બડુ રાજગોરના માથાને એમ આમ છૂટી તરવાર બરસીનો કઈ ઘા કર્યો. મસ્તક ગયું ધાડ કરતું હેઠું ગુતડું ધોપ કરતું અને માથું પડી ગયું. અને પછી બે તરવારો લઈને ગાંડો થયો ભાઈ બડુ રાજગોરો. ઓલા 25-30 જે કઈ ટોળું હતું એ ટોળામાંથી 15-20 જણાને કાપી નાખ્યા. 10 જણા વધ્યા એ ભાગી ગયા. ધણને પાછું વાળી લીધું. મિત્રો એ તેથી તરેડ ગામની ગાયોને બે દીકરીઓ એક કૂતરો અને બડુ રાજગોર થઈ અને ઓલા 30ના ટોળામાંથી 20 ને મારી નાખ્યા. ધણ પાછું વાળ્યું હતું. આજ પણ એને માનતા હું ચડે છે. એના પાળિયા પૂંજાય છે, એના પંજા પૂંજાય છે. ભલા માણસ જેણે કાંઈ કર્યું છે એને કોઈ દી દુનિયા ભૂલવાની નથી પણ ઘણું ઘણું કરવું પડે. એટલે જલિયાવાલા બાગે દેખો યહાં ચલી થી ગોલિયાં. जलियावाला बागे देखो यहाँ चली थी गोलियां. ए मत पूछो किसने खेली यहाँ एक तरफ बंदूक है दन दन दन, एक तरफ बंदूक है दन दन, एक तरफ भी गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की गोलियां. दादी बहनों ने भी बात अपनी